સુરતમાં મહિલા ડોક્ટરના આપઘાત મામલે નવો ખુલાસો. 9મા માળથી કૂદતા પહેલા ચાય પાર્ટનર કાફેમાં બેસી ખાધી અનાજ નાખવાની ઝેરી ટીકડીઓ. વિસેરાના લેવાયા સેમ્પલ. સોની સ્પીડમાં જતી બોલેરોએ મારી 5 ગુલાટી. બ્રિજને અથડાઈ જાતે સીધી થઈ ગઈ. ડ્રાઈવર 1.5 કિમી ગાડી ચલાવી પછી હાઈવે પર મૂકીને ભાગ્યો. -10.4 ડિગ્રી સાથે નલિયામાં ઠંડીનો ચમકારો. રાજકોટમાં 13.9 તો ડીસામાં 14.3 ડિગ્રી નોંધાયું તાપમાન. હાલ નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર. જૂનાગઢ સિવિલમાં એક દિવસમાં 4 બાળકોના મોતનો આક્ષેપ. પરિવારે કહ્યું ડોક્ટરની બેદરકારીના કારણે મોત. ગાયનેક વિભાગના વડાએ આક્ષેપોને ગણાવ્યા પાયા વિહોણા. ઝારખંડમાં એક જ પરિવારના 4 સભ્યોની ક્રૂર હત્યા. ઘરથી 500 મીટર દૂર મળ્યો એક મૃતદેહ. ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમે પુરાવા કર્યા એકત્રિત. ભિલાઈમાં દુઃખદ માર્ગ અકસ્માત. નવપરિણીત દુલ્હનનું મોત. ડ્રાઈવર ફરાર. પિતા સાથે ઘરે પરત ફરી રહી હતી સાક્ષી. નોઈડામાં કડક સૂચનાઓ છતાં એસઆઈઆરમાં બેદરકારી. 67 બીએલઓ અને સુપરવાઇઝરને સજા. નોંધાઈ એફઆઈઆર. ટ્રમ્પની વધુ એક ચેતવણી. ઝેલેન્સ્કી ગમે તેટલું લડી શકે છે પણ ટ્રમ્પે શાંતિ પ્રસ્તાવ પર યુક્રેનને આપી છેલ્લી ચેતવણી. G20માં ટ્રમ્પને ઝટકો. ટ્રમ્પ, પુતિન અને શીની ગેરહાજરી. દૂતાવાસને અધ્યક્ષતા સોંપવાનો કર્યો ઇનકાર. યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો. 8માંથી 5 યુદ્ધો ટેરિફની ધમકીથી થઈ ગયા હતા બંધ. યુએસ અર્થતંત્રને થયો મોટો ફાયદો.